નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં અગોરા સિટી સેન્ટરની ઘટના સામે આવી છે। ત્યારે ચોથા માળેથી પટકાતા એક યુવકનું મોત નીપજ્યા હોવાના વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ચોરી કરવા આવ્યો હોવાની આશંકા હાલ તો રાખવામાં આવી રહી છે। ત્યારે ચોથા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું છે, જ્યાં લોકોની હલચલ દેખાતા યુવક છે નીચે પટકાયો હોવાની આશંકા। ત્યારે ઝડપાઈ જવાના ડરથી જે નીચે પટકાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે વડોદરાની ઘટના સામે આવી છે, જ્યાં વડોદરામાં જે અગોરા સિટી સેન્ટરની આ ઘટના, એક યુવક છે ચોથા માળેથી નીચે પટકાયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવક ચોરી કરવા ગયો હતો, પરંતુ પકડાઈ જવાના ડરને કારણે નીચે પટકાયો હોવાની આશંકા હાલ તો સેવવામાં આવી રહી છે। ત્યારે હાલ તો આ ઘટનાને લઈને લોકોનો જે અવરજવર પણ જોવા મળી હતી। ત્યારે હાલ તો નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ભાજપ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું, મૌન રેલી નીકાળવામાં આવી હતી। ત્યારે બીજેપી વડોદરા દ્વારા આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાહુલ ગાંધી નિવેદન સામે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા દ્વારા જે વિરોધ દર્શાવાયો છે, એઆઈ સમિટ મુદ્દે ભાજપ આક્રમક જોવા મળી રહી છે। ત્યારે એઆઈ સમિટ મુદ્દે વડોદરામાં ભાજપ દ્વારા મૌન રેલી નીકાળવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે એઆઈ સમિટમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેને લઈને વડોદરામાં પણ મૌન રેલીનું આયોજન કરાયું। વડોદરા શહેરની જનતા એ એમના પડખે ઊભી છે અને દેશના હિતમાં જ્યાં જરૂર પડે ત્યાં સૌ આગળ થઈને એક થઈને રહીશું, આ સંદેશ આપવા માટે આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મૌન રેલીનું જે આયોજન એ મહાત્મા ગાંધીની પ્રતિમા ગાંધીનગર ગૃહથી શરૂ થઈ અને માંડવી જશે અને માંડવીથી પરત થઈ અને ભગતસિંહના ચોક પાસે આ પૂર્ણ થશે। તમામ મોરચા સાથે સાથે મહાનગરની ટીમ સાથે સાથે જેને એવું કહી શકાય કે જનતાનો પણ આમાં સમર્થન છે, એ આપને રેલી દરમિયાન આપણને જણાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટની જે ભવ્ય સફળતાએ વિશ્વને નવા સ્તરે પહોંચાડ્યું છે, ત્યારે જે આ પહેલથી દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ માટે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે। જોકે ભાજપનો વિરોધમાં હવે કોંગ્રેસ દેશના વિકાસનો વિરોધ કરવા પર ઉતરી આવી હોય તેમ જણાય છે। ત્યારે ભારતની વધી રહેલી જે વૈશ્વિક છબીને ન સાંકી શકનાર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતા આ વિરોધને ભાજપે આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને દેશની માફી માંગવાની માંગ કરી છે। ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે। કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે। જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે, ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે। હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખોલ્યા છે, ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે। ભાવનગર શહેર ભાજપ દ્વારા વિરોધમાં જે પદયાત્રા યાદ કરવામાં આવી હતી, જ્યાં કોંગ્રેસના વિરોધ કરવા માટે એક માર્ચનું આયોજન કરવામાં આવ્યું। દિલ્હી ભાજપ મંડપમ ખાતે એઆઈ સમિટમાં રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ માર્ચ પદયાત્રા કોગા ગેટથી પ્રારંભ કરવામાં આવી હતી। પદયાત્રામાં ભાવનગર મેયર અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ નેતાઓ જોડાયા હતા। આજની આ વિરોધ માર્ચનું અમે આયોજન કર્યું છે। આ આયોજન એટલા માટે કર્યું છે કે જે રાહુલ ગાંધી તથા કોંગ્રેસ દ્વારા જ્યાં સમિટનો વિરોધ કર્યો છે, એની ઉપરથી એવું દેખાય છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દેશ વિરોધી રહી છે અને એની માનસિકતામાં જરા પણ ફેર પડ્યો નથી। એના વિરોધમાં ભાવનગર મહાનગર દ્વારા આ વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે।
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલા વિરોધ બાદ શહેરમાં રાજકીય ટકરાવ સર્જાયો છે. આ મુદ્દે શહેર ભાજપના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવો કર્યો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી હાય હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. પાર્ટી છે, તમે જોઈ લ્યો છો. કોંગ્રેસ કાર્યાલય દેખાવ કરવા આવી, કોંગ્રેસના કાર્યકરોએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ ડરપોક પાર્ટી છે. મહિલાઓને આગળ રાખીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવા આવી હતી. એને ખબર નથી કે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ તમારા ડરપોક લોકોથી ના થઈ શકે. વડાને શરમ આવવી જોઈએ કે જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે વિશ્વમાં ભારતનું નામ ઊંચું કરી રહ્યા છે, ત્યારે આઈટી સમિટ જેમાં વિશ્વભરથી લોકો આવેલા છે એને બદનામ કરવાનું, આ દેશને વિરુદ્ધ કરવાનું, આ લોકો મૂર્ખ લોકો દેશદ્રોહી બની રહ્યા છે મોદીના વિરોધમાં, એ પણ જાણતા નથી. માટે આજે આ કોંગ્રેસીઓને તેમની વાસ્તવિકતા દેખાડવા કે દેશની જ્યારે વાત આવે ત્યારે બધાએ સાથે રહેવું જોઈએ. આ મૂર્ખ લોકો દેશની વિરુદ્ધ થઈ રહ્યા છે, એના પ્રદર્શન માટે અમે આવ્યા છીએ. સુરતના ચર્ચિત 300 કરોડના વેસુ જમીન કૌભાંડમાં ઇકોસેલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમેરિકા ભાગી જવાની ફિરાકમાં રહેલા બિલ્ડર જે પ્રતુલ પટેલને પોલીસે બેંગ્લોર એરપોર્ટ પરથી દબોચી લીધો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ ધરપકડથી ફફડાટ વ્યાપી ગયો છે, જ્યાં 300 કરોડની આ જમીન હડપવા માટે આખું નેટવર્ક કામ કરી રહ્યું હતું અને જેનો હવે પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રતુલ પટેલ પોતે નાસ્તા ફરતા હોય તેઓના વિરુદ્ધમાં એલઓસી ઇસ્યુ કરવામાં આવતા બેંગ્લોર એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવેલ અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે, તેમજ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. બંને આરોપીઓએ પોતે એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીની જમીન જે છે એ ફોર્જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી જમીન પચાવી પાડવા માટે ડોક્યુમેન્ટ્સ બનાવેલા હતા. એ મુજબનો ગુનો દાખલ કરી હાલ તપાસ ચલાવી રહ્યા છે. સુરતના સરોલી પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. ઓડિશાથી સુરત શહેરમાં નશીલા પદાર્થોનો જથ્થો ઘુસાડવાના મનસૂબાને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. સરોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી લાખોના ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. जो है वो व्हीकल चेकिंग कर रहे थे. दूसरी बात एक हकीकत ये मिली थी कि वहाँ से एक मंगलू सेठी करके कोई ईशम है, वो गांजा लेकर आने वाला है. तो वहाँ पंचों के साथ रेड की गई और ये जो ईशम है मंगलू, उसके पास से करीबन 14 किलो गांजा जो अनधिकृत है वो बरामद किया गया है. पुलिस ने ऑफेंस रजिस्टर करके जो मंगलू सेठी है उसको अरेस्ट किया है. इसके ये जो गांजा है वो ओडिशा के ब्रह्मपुर से लाया है. સુરતના લિંબાયતમાં હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટનામાં બન્યું એવું કે માતા અને પુત્રી નવનિર્મિત મકાન જોવા ગયા હતા. તે દરમિયાન ઉપરની તરફ જોતા જ જે પુત્રી નીચે પટકાઈ હતી અને પુત્રીને બચાવવા જતા માતા પણ નીચે પટકાઈ હતી. માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વિવાદિત કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. શિવરાત્રી બાદ કીર્તિ પટેલ સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સામે જૂનાગઢના બલિયાવડ જે અફજલ સીડાએ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલે 20 લાખની માંગણી કરી હતી તેમજ બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી હોવાના આક્ષેપ કર્યા છે. પરિણામે તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને જેને પગલે અફજલ સીડાએ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે અફજલ સીડાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી. અને આ જ કારણોસર જો તેઓ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે.
જૂનાગઢના માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટથી આવેલી ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે દિવાસા ગામની પથ્થરની ખાણોમાં અચાનક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 9 જેટલી ખાણોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ કરતા 32 ચક્કરની મશીનો, 2 ટ્રક અને 3 જેટલા ટ્રેક્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ મશીનો અને વાહનો સીલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢના કેશોદ શહેરમાં લુખ્ખા તત્વનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જ્યાં પીપળિયા નગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક અસામાજિક તત્વોએ એક યુવકને ઘેરી લઈ માર માર્યો હતો અને તેની પાસેથી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. અચાનક બનેલી આ બબાલથી વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ત્યાં 3 અવારા તત્વો પ્રિન્સભાઈ ભેડા, ઉદીપભાઈ ભેડા અને યશપાલભાઈ ભેડા અમે આજરોજ હનુમાન મંદિરે જમી અને ઊભા થયા હતા. ત્યારબાદ એમણે આવી અને અચાનક જ પૈસાની માંગ કરી અને મારા ખીચામાંથી 8,900 રૂપિયા કાઢી લીધેલ છે અને પૈસા ન આપતા મને માર મારેલ છે. મને અને કેયુર સિદ્ધપરાને માર મારેલ છે અને માથામાં મારી દીધેલ છે અને ચાકુથી બતાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવેલ છે. અમદાવાદના સાણંદના બિલ્ડરને યુવતીની લાલચ આપી સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હની ટ્રેપ દ્વારા રિવોલ્વર ધરી બિલ્ડર પાસેથી 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. રૂપિયા પડાવનાર 3 યુવકો અને યુવતીને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા તેમજ રૂપિયા 75 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા. सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रैपનો જે ગુનો દાખલ થયો છે તો ભારતીય ન્યાય સંહિતાની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135 નો ગુનો દાખલ થયો છે. ભાવનગર શહેરમાં ફરી એકવાર નજીવી બાબતે ઉગ્ર બનેલી બોલાચાલીએ જીવલેણ રૂપ ધારણ કર્યું હતું. ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારી કોઠાર નજીક પૈસા અને મોબાઈલની લેતી દેતીના મુદ્દે એક યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મૃતક અલી હુસેનભાઈને છાતીના અને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં 2 ઇસમોની ધરપકડ કરી છે. ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે દરબારી કોઠા જે વિસ્તાર જે છે ત્યાં કેસવાણી શોરૂમની નીચે ગઈકાલે મારામારીનો બનાવ બનેલ અને તે હત્યામાં પરિણમ્યો. તેની હકીકત એવી છે કે આ કામે જે મરણ જનાર જે છે હુસેન સલીમ પઠાણ, તેના ભાઈ જે છે આ કામના જે ફરિયાદી મોહસિનભાઈને આ કામના જે આરોપી જે છે બંને સાહિલ અને શોએબ એને મોબાઈલ આપેલા અને પૈસા આપેલા હતા. આપણે શોએબ કરીને એક છોકરો હતો અને અમારો ફોન આપેલો મોટો પાછળ અને એ પૈસા લઈ ગયો અને ફોને લઈ ગયો મારો ને દાદાગીરી કરીને કઈ આપતો નહોતો. મેં એને વાતે કરી કેટલા સમયથી મેં અરજી બી પણ કરેલી છે સી ડિવિઝનમાં. આ 8-10 દિવસ પહેલા અરજી પણ કરેલી છે ને એ બધો ઝાપુ વિનાના 2 નંબરના ધંધા કરે છે ને પોલીસે એની જ છે. ભાવનગરમાં સગીરાને ગિફ્ટની લાલચ આપી હીરાના કારખાનામાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતના ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સ કિરણ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં આ કામના જે આરોપી જે છે કિરણ રાઠોડ, તેના દ્વારા આ સગીરાને પોતાના કારખાને બોલાવી અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને આ આરોપી દ્વારા તેના પરિવારને બી ધાક ધમકી આપી
અવારનવાર ધાકધમકી આપવાની બી હકીકત ફરિયાદમાં જણાવેલી છે. આ કામે પીઆઈ શ્રી દ્વારા આ કામના આરોપી જે છે કિરણ રાઠોડને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. અમદાવાદમાં દૂધ ચોરીનો મામલો સામે આવ્યો હતો. વસ્ત્રાલમાં દુકાન બહાર રાખવામાં આવેલા દૂધની ચોરી કરવામાં આવી હતી. અંદાજિત 100 લીટર દૂધની થેલીઓની ચોરી કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિકોએ રામોલ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી સાથે ફરિયાદ નોંધાવી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના હતા. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં પ્રથમ દિવસે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યના બજેટ પર આકરા પ્રહારો કર્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવત માને કહ્યું કે લાખો કરોડોનું બજેટ હોવા છતાં પણ લોકો સુધી પહોંચતું નથી. तो इस बजट में कुछ भी नहीं है. मैं गुजरात की जनता को ये कहना चाहता हूँ, क्योंकि विपक्ष नहीं है, दोनों मिलके खेल रहे हैं. आम आदमी पार्टी आम आदमियों की पार्टी है. हम सभी फर्स्ट टाइमर हैं. हमारे पास 92 जीते थे, अब तो 95 हो गए. बाई इलेक्शन आगे कुछ 95 में से 95% नॉन पॉलिटिकल लोग हैं. 25-26 साल के बच्चे जीते हुए हैं, जिन्होंने कभी जिंदगी में नहीं सोचा था कि हम कहीं विधानसभा में चले जाएंगे. तो ये बदलाव लाना पड़ेगा. एक आम पत्रकार थे, आज ईशुदान गढ़वी को सुनने के लिए जनता आती है. ये गोपाल इटालिया कौन है? यहाँ पे बैठे हैं गोपाल इटालिया कौन है? एक छोटे से पुलिस वाले थे, आज गोपाल इटालिया पूरी गुजरात की जनता इन जहाँ ये खड़े हो जाए वहाँ 10,000 लोग इकट्ठे हो जाते. चैतर वसावा कौन है? परवीन राम कौन है? मनोज सोरठिया कौन है? ये सब आम लोग हैं. इन लोगों को सुनने के लिए जनता क्यों आ रही है? इसलिए क्योंकि इनके अंदर लोगों को उम्मीद दिखाई दे रही है. રાજકોટમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતનો મામલો સામે આવ્યો હતો. બીઆરટીએસ રૂટ પરથી રેલિંગ તોડી બસ મુખ્ય માર્ગ ઉપર ઘૂસી ગઈ હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર નશાની હાલતમાં બીઆરટીએસ બસ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મ્યુનિસિપલ જે કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું. લાસ્ટ અકસ્માત પછીથી અમે ખૂબ કડક એસઓપી રાજકોટ કોર્પોરેશનમાં દાખલ કરી છે. ઘણા લેવલ ઉપર અમે એના રેગ્યુલર ચેકિંગ્સથી લઈને વેરિફિકેશન ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સથી લઈને ઘણી વસ્તુઓને ચેક કરીએ છીએ. એની બાદ પણ જ્યારે આવી થોડી ઘટના બને છે તો અમારી માટે પણ દુઃખદ છે. પણ એટ ધ સેમ ટાઈમ અમે આપને જણાવીએ કે કોઈ પણ વ્યક્તિ જો આમાં બેજવાબદારીભર્યું ડ્રાઈવરનું વર્તન છે, કંપનીનું વર્તન છે કે કોઈનું છે, વી આર નોટ રેડી ટુ ટોલરેટ ધીસ. નવસારીમાં દશેરા ટ્રેકેરી વિસ્તારમાં શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. મોડી રાત્રે યુવાનોનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં મૃતદેહને પીએમ અર્થે નવસારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તો કડીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કડીમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કડીમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો ચિંતાજનક કિસ્સો. બાળક અંદાજિત 5 સેન્ટીમીટર લાંબી પેન્સિલ ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બાળકને તાત્કાલિક કડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. જ્યાં તપાસમાં પોલીસ જે કહી શકાય તપાસમાં જે પેન્સિલ છે પેન્સિલ પાચન તંત્રમાં અટવાઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તબીબે એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક પેન્સિલ છે આ પેન્સિલને બહાર કાઢી હતી. ત્યારે દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળક છે, એક બાળક 5 સેન્ટીમીટર જે પેન્સિલ છે એ પેન્સિલ ગળી ગયો હોવાની ઘટના સામે આવી છે. ટીવીના દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાચન તંત્રમાં એ પેન્સિલ 5 સેન્ટીમીટર એ પેન્સિલ પણ જોવા મળી રહી છે. અને જ્યાં જે કહી શકાય દરેક વાલીઓ છે, વાલીઓ માટે ખાસ ચેતવા જેવો કિસ્સો કે જ્યાં પાચન તંત્રમાં જે પેન્સિલ ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક પેન્સિલને બહાર કાઢવામાં આવી.
તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં પતિના આડા સંબંધોને લઈને પત્નીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં પતિના આડા સંબંધોને લઈને એક પત્નીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતની આ ઘટના છે. પતિના આડા સંબંધો હતા અને તેને લઈને પત્નીએ જીવન ટૂંકાવ્યું છે. ઝઘડાથી કંટાળી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. ત્યારે પતિ જીતેન્દ્ર યાદવ માનસિક ત્રાસ આપતો હતો તેવું બહાર આવ્યું છે. જ્યાં પત્ની છે, પત્નીનો જીવ ગયો છે. ત્યારે સોમવારે ઝઘડો થયો હતો અને ત્યારબાદ કુસુમ છે એ લાપતા થઈ ગઈ હતી, નદીમાં ઝંપલાવ્યું હતું. 2 દિવસ બાદ તાપી નદીમાં જે કુસુમનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આખરે પતિના આડા સંબંધમાં જે ઝઘડો થયો હતો અને ઝઘડાના અંતે પત્નીએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝઘડાથી કંટાળી ગઈ હતી અને નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે અંગે ફરિયાદ થઈ અને પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી. રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં જડિયા મહાદેવ મંદિર પાસે એક દીપડો છે પાંજરે પુરાયો છે. ત્યારે રાજકોટની ઘટના સામે આવી છે. જડિયા મહાદેવ મંદિર પાસે એક દીપડો પાંજરે પુરાયો છે. મહાદેવ મંદિરના જે મહંત છે અને સેવક પર હુમલો કર્યો હતો, ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યારે લોકોએ બહારથી દીપડાને પૂરી દીધો હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગ દ્વારા મહા મહેનતે આ દીપડાને આખરે બેભાન કરવામાં આવ્યો હતો. જ્યાં દીપડો જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો. તો મહેસાણાના વડનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પશુ ચોરનો આતંક સામે આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મહેસાણાના વડનગરની આ ઘટના વડનગર તાલુકાના જે પીપળદળ ગામની સીમનો આ બનાવ સામે આવ્યો છે. પીપળદળ ગામ નજીક પશુ ચોર ટોળકીનો આતંક સામે આવ્યો છે અને જેને લઈને સમગ્ર ગામમાં હાહાકાર મચ્યો છે. ત્યારે ગામની સીમા પશુવાડામાંથી પશુઓની ચોરી કરવામાં આવી હતી. ત્યારે 2 પશુપાલકોના પશુઓની ચોરી થઈ હતી અને આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે પશુ ચોરોનો આતંક જોવા મળ્યો છે. 2 પશુપાલકોના કુલ 4 દુધાળા પશુઓની ચોરી થવાની ઘટના સામે આવી છે. ત્યારે વડનગરના પીપળદળ ગામની આ ઘટના કે જ્યાં પશુચોર છે, પશુચોરના આતંકને લીધે સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે 2 પશુ માલિકો છે, 2 પશુ માલિકોના 4 દુધાળા પશુઓ છે. 4 દુધાળા પશુઓની ચોરી થઈ હતી. ત્યારે જે કહી શકાય કે પશુ ચોરો છે તેઓનો આ આતંક સામે આવ્યો છે વડનગરના પીપળદળ ગામ કે જ્યાં પશુ ચોરીની આ ઘટના સામે આવી છે. તો ગુજરાત એ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.